ઓકે, આજે અહીંયા શેનો કાર્યક્રમ હતો ભાઈ? અમરેલી જિલ્લાની અંદર અમરેલીના સપૂત એવા માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ ઇફકોના ચેરમેન છે, એનસીઆઈના ચેરમેન છે, ગુજકો માસુલના ચેરમેન છે અને સહકારી ક્ષેત્રના એક વડા છે. ઇફકો દ્વારા જે ખેત મજૂરોને ખાસ કરીને આદિવાસી લોકો પરપ્રાંતમાંથી અમરેલી જિલ્લાની અંદર જે પોતાની રોજીરોટી રળવા માટે આવે છે એમને આ શિયાળાની કડકડતી ઠંડીમાં સારી કંપની વર્ધમાન મિલના સારી ક્વોલિટીના બ્લેન્કેટ ઠંડીના રક્ષણ સામે ઇફકો દ્વારા અને દિલીપભાઈ સંઘાણીના રાહબરી નીચે સમગ્ર ટીમ સહકાર અમરેલી જિલ્લાની અંદર જ્યાં જ્યાં આદિવાસી લોકો હોય, પછી માર્કેટ યાર્ડ એપીએમસીની અંદર ટેકાના ભાવે જે મગફળી સોયાબીન ખરીદી થાય એની અંદર પણ જે બહારથી મજૂરો કામ કરવા માટે લેબર કામ ટ્રાન્સપોર્ટિંગ કામ માટે આવે એમને ઠંડીના રક્ષણ માટે દિલીપભાઈના નેતૃત્વમાં ટીમ સહકાર દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એના ભાગરૂપે આજે ચલાળામાં આ આદિવાસી અને ખેત મજૂરોને ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમમાં અહીંયા અમારી વચ્ચે ચલાળા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી ભૈલુભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી હિંમતભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, ચલાલા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ, તેમજ અહીંયાથી અમારી સાથે ટીમ સહકાર, ટીમ સંગઠન અને સર્વ મિત્ર મંડળની હાજરીમાં અમે એમના વરદ હસ્તે આ આદિવાસી ખેત મજૂરોને અને પરપ્રાંતીય મજૂરોને ધાબળાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તે પ્રસંગે આજ સૌ એકઠા થયા હતા. જયરાજવાળા ચલાલા આજે ઇફકોના માધ્યમથી હમણાં જ અમારા આદરણીય શ્રી જયંતિભાઈ પાનસુરિયા સાહેબે વાત કરી એમ કે ઇફકોના ચેરમેન અને દીર્ઘદ્રષ્ટા આદરણીય શ્રી દિલીપભાઈના દર વર્ષનો જે વિચાર હોય છે કે આ શિયાળાની કડકડતી ઠંડીમાં પરપ્રાંતીય લોકો અને મજદૂર લોકો જે ખાસ કરીને ખેતરોમાં, વાડીઓમાં ઝૂંપડા બનાવીને પતરાના મકાનમાં બારોબાર જે રહેતા હોય છે એમના માટે ઇફકો દ્વારા સારી કંપનીના સારી ક્વોલિટીના ધાબળા સમગ્ર અમરેલી જિલ્લામાં જ્યારે વિતરણ થઈ રહ્યા છે ત્યારે આજના દિવસે જિલ્લા સંઘના આદરણીય ચેરમેન શ્રી જયંતિભાઈ પાનસુરિયા સાહેબની વાડી ખાતે આ વિસ્તારમાં તેમજ સમગ્ર ચલાલા શહેરમાં પરપ્રાંતીય મજદૂરો જે વાડીએ વસતા હોય ત્યાંથી બધાને એક જગ્યાએ એકઠા કરી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ એમની હાજરીમાં ટીમ સહકાર, ટીમ સંગઠન બધાની રૂબરૂમાં લગભગ આશરે 150 ઉપરાંત પરપ્રાંતીય મજૂરોને આજે ધાબળા વિતરણ કરવામાં આવ્યા છે, જેથી આ ઠંડીમાં એ લોકોને રક્ષણ મળી શકે અને ખરેખર સાચા અર્થમાં જો સેવા કરવી હોય તો જે દુઃખી છે, દરિદ્ર છે, જે કાચા મકાનોમાં ઝૂંપડામાં રહે છે એમના માટે આ એક ખૂબ મહત્ત્વનું ને સેવાનું કામ જ્યારે ટીમ સહકાર દ્વારા થઈ રહ્યું હોય તો અમે ટીમ ચલાલા નગરપાલિકા, ટીમ ચલાલા શહેર ભાજપની આખી ટીમ વતી ટીમ સહકારને આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબને, આદરણીય જયંતિભાઈ પાનસુરિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમની સેવાને બિરદાવીએ છીએ.